નમસ્કાર. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ફોકસ મહેસાણા દ્વારા આયોજિત 12મું જિલ્લા કક્ષાનું ઇનોવેશન ફેસ્ટિવલ વર્ષ 2025-26માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હું ઇનોવેટર મહેન્દ્રકુમાર રામજીભાઈ ચૌધરી, મદદની શિક્ષક, કેપી પટેલ સેકન્ડરી અને એસયુ પટેલ ઉમાશાળા વિજાપુર કૃતિ રજૂ કરું છું. તેનું ક્ષેત્ર છે ડિજિટલ ટેકનોલોજી આધારિત સોશિયલ મીડિયાનો શિક્ષણ અને મૂલ્યાંકનમાં ઉપયોગ. જેમાં મારી કૃતિ છે સ્માર્ટ બુક આધારિત આધુનિક શિક્ષણ કાર્ય. ચાલો મારી કૃતિ વિશેની એક પ્રાથમિક માહિતી રજૂ કરું છું. મિત્રો, આપ સર્વે કંઈ જાણો છો કે હાલના જે પાઠ્યપુસ્તકો એ પરંપરાગત પાઠ્યપુસ્તકો આધારિત શિક્ષણથી વિદ્યાર્થીઓમાં રસ અને નવીનતા ઘટે છે. શિક્ષણની અંદર શિક્ષક કેન્દ્રિત પદ્ધતિને કારણે વિષયની ઊંડાણપૂર્વક સમજ વિકસાવવામાં સમસ્યા જોવા મળતી હોય છે. જ્યારે વિદ્યાર્થીઓ આજે પુસ્તકો કરતા વધુ મોબાઈલની અને ડિજિટલ સાધનો સાથે જોડાયેલા છે. મોબાઈલ અને ડિજિટલ સાધનો શિક્ષણમાં સકારાત્મક ઉપયોગ ઓછો થતો રહ્યો છે. ટેકનોલોજી પ્રત્યે શૈક્ષણિક દ્રષ્ટિકોણ વિકસતો નહોતો. આ બાબતને ધ્યાનમાં રાખીને મેં મારો નવતર પ્રયોગ સ્માર્ટ બુક આધારિત શિક્ષણ કાર્ય અમલમાં મૂક્યો હતો. જો પરંપરાગત પાઠ્યપુસ્તકોને સ્માર્ટ બુક સ્વરૂપે ડિજિટલ માધ્યમમાં રૂપાંતરિત કરવામાં આવે તો શિક્ષણ વધુ રસપ્રદ, સરળ અને અસરકારક બની શકે છે. તો મારી આ સ્માર્ટ બુકના મુખ્ય આયામો કયા છે? જેની અંદર મેં ડિજિટલ ટેક્સ્ટ બુક, સબ્જેક્ટ વાઇઝ નોટ્સ પીડીએફ સ્વરૂપે, વિડિયો લેસન્સ, ઓનલાઈન ક્વિઝ એન્ડ પ્રેક્ટિસ ટેસ્ટ, એક્ઝામ ઓરિએન્ટેડ મટીરિયલ અને ડાઉટ સોલ્વિંગ કોન્ટેક્ટ ફેસિલિટી દર્શાવેલી છે. દરેક વિષય માટે યુનિટ મુજબ પીડીએફ, ચિત્રો અને વિડીયો ઉમેરવામાં આવ્યા છે. હવે શિક્ષક માર્ગદર્શન સતત પ્રતિસાદ વિદ્યાર્થીઓને મળતો રહ્યો છે. જેમાં વોટ્સઅપ, ટેલિગ્રામ, ગૂગલ ક્લાસરૂમ દ્વારા એનું ફીડબેક મળતું હોય છે. વિદ્યાર્થીઓને આના માટે થઈને ફેસબુક અને મારી જે યુટ્યુબ ચેનલ ટીચ યુ ઇસી દ્વારા શૈક્ષણિક ચર્ચા, જેમાં વિદ્યાર્થીઓને એપ અને સોર્સિસ છે એ પૂરા પાડવામાં આવે છે. મૂલ્યાંકન પ્રક્રિયા કેવી રીતે થાય છે? સેલ્ફ ઇવોલ્યુશન, જેમાં ક્વિઝ અને પ્રેક્ટિસ ટેસ્ટ દ્વારા પ્રમાણ મૂલ્યાંકન, ડેટા ડ્રીવન ફેસિલિટી, જેમાં સોશિયલ મીડિયા એનાલિટિક્સ દ્વારા શીખવાની પ્રગતિનું આકલન કરવામાં આવે છે, ટ્રાન્સપરન્સી, જેમાં ડિજિટલ પોર્ટફોલિયો દ્વારા પ્રોજેક્ટ્સનું પારદર્શક મૂલ્યાંકન કરવામાં આવે છે. તો આમ વિદ્યાર્થીઓ છે સ્માર્ટ બુક મારફતે નિર્મિત અભ્યાસ કરે છે. લક્ષ્ય જૂથ, તો મારા કુલ 5 વર્ગના 9 થી 12ની અંદરના જે વર્ગો હતા એમાં 300 વિદ્યાર્થીઓની સંખ્યા હતી. શૈક્ષણિક વર્ષ જૂન 2024 થી આ નવતર પ્રયોગની શરૂઆત થઈને આજ દિન સુધી જેનો હું અમલ કરી રહ્યો છું. આનાથી મને વર્ગખંડની અંદર શું પરિણામ મળ્યું છે? વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસ્યો છે. વર્ગખંડ શિક્ષણ વધુ જીવંત અને રસપ્રદ બન્યું છે. સ્વ અભ્યાસ અને સ્વ મૂલ્યાંકનની ટેવ વિકસાવી છે. ડિજિટલ કૌશલ્ય અને ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરતા તેઓ શીખ્યા છે. મહત્વની બાબત તો એ છે કે નબળા વિદ્યાર્થીઓ માટે મારી સ્માર્ટ બુક છે સંજીવની સાબિત થઈ છે. નબળા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં રસ, હાજરી અને પ્રગતિમાં વધારો થયો છે. મારું સ્માર્ટ બુકનો જે આ પ્રયોગ, એ પ્રયોગ મારા મિત્ર ડાબલા હાઈસ્કૂલની અંદર શિક્ષક શ્રી અશોકભાઈ સથવારાએ પણ તેમની શાળાની અંદર અમલમાં મૂક્યો છે. જેનું પરિણામ તેમને પણ ખૂબ જ સકારાત્મક મળ્યું છે. નબળા બાળકો શિક્ષણમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. મારો પરિચય અહીંયા આપેલો છે. આ પ્રયોગ જો કોઈ શિક્ષક પોતાની શાળાની અંદર અમલમાં મૂકવા માંગતા હોય તો મારો સંપર્ક નંબર છે. અને સ્માર્ટ બુકનો જે પ્રોજેક્ટ છે એના ફોટોગ્રાફ્સ, એના જે વિડીયો છે એ તમે સ્કેન કરીને પણ જોઈ શકો છો. નમસ્કાર.